સ્નેપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બ્લીડ વિથ પ્રાઇડ વેબ સિરીઝથી સમાજમાં જાગૃતિનો પ્રયાસ। મનોરંજન સાથે માસિક ધર્મ અને મહિલા સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર કરશે ચર્ચા। માસિક ધર્મને લઈને સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ અને સંકોચને દૂર કરવાનો પ્રયાસ કરતી 7 એપિસોડની વેબ સિરીઝ બ્લીડ વિથ પ્રાઇડ 11 જુલાઈથી વ્હાઇટ ટાઇગર પ્રોડક્શન હાઉસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર નિઃશુલ્ક પ્રસારિત થશે। નિર્માતા જયશીલા ચાવડા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સિરીઝમાં પરિવાર, મિત્રતા, લાગણીઓ અને સામાજિક મુદ્દાઓને જોડીને એક સંવેદનશીલ વાર્તા રજૂ કરવામાં આવી છે। સિરીઝની કહાની આશા નામની કિશોરીના જીવન પર આધારિત છે, જે સામાજિક માન્યતાઓ અને જીવનના પડકારોનો સામનો કરીને નવી વિચારસરણી તરફ આગળ વધે છે। બ્લીડ વિથ પ્રાઇડમાં માસિક ધર્મ, સેનિટરી હાઇજીન, પીસીઓડી, મહિલાઓનું સ્વાસ્થ્ય, અસ્પૃશ્યતા અને નિસંતાનના જેવા મહત્વના વિષયો સરળ અને માનવીય અભિગમોથી રજૂ કરવામાં આવ્યા છે। વેબ સિરીઝમાં આકૃતિ શર્મા, શ્રેયલ કલરા, રિયા સચદેવા, ગૃષા માંધ્યા અને બાળ કલાકાર આરોહી પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। વ્હાઇટ ટાઇગર પ્રોડક્શન હાઉસનો ઉદ્દેશ્ય મનોરંજન સાથે સમાજમાં જરૂરી ચર્ચાની શરૂઆત કરવાનો છે। સિરીઝના તમામ 7 એપિસોડ દર અઠવાડિયે એક પછી એક રજૂ કરવામાં આવશે। રિપોર્ટર નૈતિક રેશમવાड़ा, सूरत। तो हमारी जो ये वेब सीरीज़ है ब्लीड विद प्राइड, वो मेंस्ट्रुएशन मतलब पीरियड्स जो विमेन को हर महीने होते हैं उसको प्रमोट कर रही है, वो कॉज को प्रमोट कर रही है। एंड हमारा मतलब टारगेट यही है कि इसके बारे में अवेयरनेस पहुँचे और जितना हो सके हम सोसाइटी में इसके बारे में बात करें, ताकि जो भी प्रॉब्लम्स विमेन इस ड्यूरेशन में फेस करती है वो बाहर आ सके। मेहनत तो काफ़ी थी, मतलब 15-20 दिन का हमारा शूट का ड्यूरेशन था, बट मुझे ऐसा लगता है कि मेहनत से ज़्यादा हमने मज़े बहुत किए, हमने सीखा बहुत कुछ। मतलब आई थिंक कुछ ऐसी चीज़ें भी थी इस टॉपिक के बारे में, कुछ ऐसी बातें भी थी जो वेब शो में काम करते करते मुझे भी पता चली। तो इट वॉज अ वेरी ब्यूटिफुल एक्सपीरियंस। મારી સંસ્થા છે વ્હાઇટ ટાઇગર પ્રોડક્શન હાઉસ, અને અમે આ વેબ સિરીઝ બનાવી છે બ્લીડ વિથ પ્રાઇડ, જે મેન્સ્ટ્રુએશન પર, જેને આપણે માસિક ધર્મ કહીએ છીએ, પીરિયડ્સ, જેની ઉપર આજની તારીખમાં પણ લોકો ઘરમાં વાતચીત ઓપનલી નથી કરી શકતા, અને ઘણા તબક્કા એવા છે જેમને માસિક ધર્મ શું છે એ ખુદ ફિમેલ્સ, મધર્સને પણ નથી ખબર। રિપ્રોડક્ટિવ સિસ્ટમ સારી હોય, જ્યારે આપણે બાળકો પેદા થાય ત્યારે આપણે કેટલા ખુશ થઈએ છીએ, પણ એ જ વસ્તુ તો પીરિયડ્સના લીધે છે। તો આવી વસ્તુઓ પર વાતચીતને પ્રેરિત કરવા માટે અમે 7 એપિસોડની વેબ સિરીઝ યુટ્યુબ પર લોન્ચ કરી છે, તાકી એ દરેક માણસો સુધી ફ્રીમાં પહોંચી શકે। એન્ટરટેનમેન્ટના માધ્યમથી, ફ્રેન્ડશિપ અને ફેમિલી ડ્રામાના માધ્યમથી એ પહોંચી છે। મહિલા તો હરેકની લાઈફમાં હંમેશા પાર્ટ રહી ચૂકી છે, તો અને દરેક વુમને પોતે કંઈ અનુભવ્યું હશે, પોતાની સિસ્ટર થઈ ગઈ, મધર થઈ ગઈ, કે ફેમિલીમાં બીજા મેમ્બર્સ થઈ ગયા, ફ્રેન્ડ્સ થઈ ગયા, દરેકે કંઈ ને કંઈ અનુભવ કર્યો હશે, અને આપણે એ વસ્તુ ડિનાય ના કરી શકીએ કે આજની તારીખે પણ આ વસ્તુઓ ટેબુસ જે છે મેન્સ્ટ્રુઅલને લઈને છે, તે આજની તારીખે પણ આપણા સમાજમાં છે। मुझे लगता है एक बहुत ही पावरफुल मैसेज दिया गया है, ना सिर्फ सूरतीस को बट एंटायर वर्ल्ड को, ब्लीड विद प्राइड के थ्रू, कि एक नारी में कितनी शक्ति है और इस नारी ही सर्जन करती है पूरे संसार का, पूरी सृष्टि का, और इस बात को सेलिब्रेट किया गया है ब्लीड विद प्राइड में। इसीलिए इसका नाम भी अपने आप में इसको डिफाइन करता है। मुझे लगता है जो टैबू है, जिसके बारे में बात नहीं किया जाता, अभी भी छुपाया जाता है इसको, या सीक्रेटली कहा जाता है, ये चीज़ें यहाँ से निकल जाने वाली है। और मुझे लगता है औरत का जो एक फेज़ है या फिर एक जो रूप है वो और निखर के और पूरे कॉन्फिडेंस के साथ बाहर आने वाला है। एट द वेरी सेम टाइम विमेनहुड को सेलिब्रेट किया जाने वाला है ब्लीड विद प्राइड के साथ।